ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત કથા ચોથો અધ્યાય. કંસ દ્વારા યોગ માયાને પથ્થર પર પટકવી અને યોગ માયા દ્વારા ભીષણ ગર્જના. તે રાત્રે વસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણને નંદગોપના હાથમાં છોપી અને તેમને કહે છે કે તમે જેટલી જલ્દી બને તેટલી જલ્દી અહીંથી નીકળી જાઓ, ગોકુળમાં ચાલ્યા જાઓ. કારણ કંસ બહુ ક્રૂર છે. જાગી જશે ને ખબર પડશે તો એ કૃષ્ણને મારી નાખશે, મારા બાળકને મારી નાખશે. ત્યારે નંદરાયજી ચાલ્યા જાય છે, ટૂંકે રસ્તે ગોકુળ પહોંચી જાય છે અને પોતે વસુદેવ તે નાની એવી સુકુમાર કન્યાને લઈને, યોગમાયાને લઈને તે કારાગૃહમાં પ્રવેશે છે. કારાગૃહમાં પ્રવેશે દેવકી પોતાની સૈયા ઉપર સૂતી છે. કારાગૃહ એટલે સૈયા નીચે જ દેવકી સૂતી છે અને દેવકીને સૈયા ઉપર એ બાળકીને, નવજાત શિશુને ત્યાં સુવડાવી દે છે. ત્યારબાદ પોતે પોતાના હાથમાં હથકડી બેડી અને સાકર પહેરી લે છે અને પહેલાની જેમ જે સમયે બધા અંગરક્ષકો, બધા દ્વારપાળો પહેલાની જેમ બધી જગ્યાએ તાળા લગાવી દીધા. તાળા લગાવી દીધા પછી પોતે કંસ પાસે જાય છે અને કંસ પાસે જઈને કહે, મહારાજ, હે મહારાજ, દેવકીને કોઈ બાળક થયું લાગે છે. કંસ તો સૈયા ઉપર સૂતો હતો અને આ વાત સાંભળતા જ કંસ એકદમ સૈયા ઉપરથી ઉઠી ગયો અને એના વાળ વિખરાયેલા હતા. એનો જ વિચાર કરતો હતો. કહેવા લાગ્યો, નક્કી નક્કી આ વખતે મારો કાળ જન્મ્યો છે, નક્કી મારો કાળ જન્મ્યો છે. આમ કરતો કરતો, આમ કહેતો કહેતો તે પ્રસૂતિ ગૃહ તરફ દોડ્યો, કારાગૃહ તરફ દોડ્યો. 2-3 વખત લથણાયો, એક વખત તો પડી પણ ગયો, ઊભો થઈને પાછો દોડ્યો. એને કોઈ ભાન ન રહી, કોઈ સૂઝબૂઝ ન રહી અને કંસ કારાગૃહમાં આવી અને દેવકીને કહે છે, કયું બાળક જન્મ્યું છે, આપી દો મને. ત્યારે દેવકીએ એ નાની એવી કન્યા, સુકુમાર કન્યા, એને પોતાના કોખમાં સપાવી લીધી અને સુપાવીને કહ્યું કે હે મારા હિતેશી ભાઈ, તે મારા 7 અગ્નિ જેવા બાળકોને મારી નાખ્યા. હવે આ એક કન્યા છે, આ કન્યાને તો ન મારો, આ એક કન્યાને ના મારો મારા હિતેશી ભાઈ. દેવકી એમ રડવા લાગી. પરંતુ કંસે પોતાના મનની અંદરથી, પોતાના હૃદયની અંદરથી બધી કરુણાને
જળ મૂળમાંથી ઉખાડીને ફેંકી દીધી હતી. કંસને કોઈ પ્રકારની દીનતા ના લાગે. કંસે પોતાની ક્રૂરતા બતાવી અને દેવકીના હાથમાંથી તે બાળકી જટી લીધી. તે બાળકી જટી અને કંસે પોતાની નવજાત એવી સુકુમાર ભાણકીના બે પગ પકડી લીધા અને પગ પકડીને આવી રીતે મંડલાકાર, આવી રીતે તુચ્છ સમજી અને આમ મંડલાકાર કરી અને ગોળ ગોળ ફેરવીને પથ્થર ઉપર પટ્ટા કરવાનો જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે એ કન્યા કોઈ સામાન્ય કન્યા તો હતી નહીં. એ કન્યા ભગવાન શ્રી કૃષ્ણની નાની બહેન હતી. ભગવાન શ્રી કૃષ્ણની નાની બહેન. અને કંસના હાથમાંથી છટકી અને વીજળીની સમાન તે આકાશમાં ચાલી ગઈ. આકાશમાં ચાલી ગયા પછી તેની અટ્ટહાસ કર્યો. કંસ ઉપર તે અટ્ટહાસ કરવા લાગે. અરે દૃષ્ટ, હસતા હસતા કહેવાના, અટ્ટહાસ કરતા કરતા કે અરે દૃષ્ટ, મને મારીને તારું શું થવાનું છે? તું નક્કામાં કોઈ નિર્દોષ બાળકની હત્યા કરમાં. તને મારવા વાળો તારો આગલા જન્મનો વેરી કોઈ બીજી જગ્યાએ, અજ્ઞાત જગ્યાએ જન્મ ધારણ કરીને બેઠો છે. કંસ તો હતપ્રત થઈ ગયો. કંસને લાગ્યું આ શું થયું? મારો તો બધો જે ઉદ્યોગ હતો એ બધો ઉદ્યોગ તો નષ્ટ ભ્રષ્ટ થઈ ગયો. શું કરવું? કંસનો આ જે ઉદ્યોગ હતો એ નષ્ટ ભ્રષ્ટ થઈ ગયા પછી કંસ ખિન્ન થઈ ગયો અને પોતાના મહેલમાં ચાલ્યો ગયો. ત્યાર પછી તે રાત્રિ વીતી ગઈ. કંસ તે રાત્રિ વીતી ગયા પછી ઉઠ્યો અને જે પોતાના સહાયક મંત્રીઓ હતા, જે પોતાના હિતૈષી રાજા હતા, તે બધેને બોલાવ્યા. બધેને બોલાવીને કહ્યું, જે યોગ માયાએ તેને કહ્યું હતું. હિતૈષી રાજા કોણ કોણ હતા? તેના રાક્ષસો જે સહાયક રાક્ષસો હતા, તેના મંત્રીઓ હતા, દુષ્ટ મંત્રીઓ હતા. પ્રલંબાસુર, જરાસંઘ, ચારુણ, મોષ્ઠિક, અઘાસુર, બકાસુર, બાણાસુર, ભૌમાસુર, ધેનુકાસુર, અરિષ્ઠાસુર, તૃણાવત, દ્વિવિધ, પૂતના અને કેસી. આ બધા તેના સહાયક મંત્રીઓ અને રાજાઓ હતા. બધા રાક્ષસો હતા. બધા મોટા મોટા ભયંકર રાક્ષસો હતા. તે બધા કંસની વાત સાંભળી અને તે કહેવા લાગ્યા. તે બધા સ્વભાવથી તો દૈત્ય હતા જ. દૈત્ય હોવાને કારણે સ્વભાવથી જે સંસ્કૃતિની પ્રત્યે ક્રોધિત થયેલા હતા, દુશ્મન હતા, સંસ્કૃતિના મોટા દુશ્મન હતા, વસુદેવના મોટા દુશ્મન હતા. તે બધા કહેવા લાગ્યા, અરે ભોજરાજ, જો આવી જ વાત છે તો અમે આજે જ મોટા મોટા નગરોમાં, નાના નાના ગામોમાં, આજે જન્મેલા હોય કે આજથી 10 દિવસ પહેલા જન્મેલા હોય, જેટલા બધા બાળકો હશે એ બધેનો અમે જડમૂળથી નાશ કરી નાખશું.
એ બધાના માથા ઉપર મૃત્યુ નાચી રહ્યું હતું. અને એ બધા કંસને કહેતા હતા કે વસુદેવ એ દેવતા જ છે. વસુદેવના કાકા બાપાના જે ભાઈઓ છે તે પણ દેવતાઓ છે. નંદગોપ ને તે બધા. વસુદેવનું મૂળ છે વિષ્ણુ, અને વિષ્ણુ ત્યાં જ રહે છે જ્યાં વેદ, ઉપનિષદ, ગીતાનો સ્વાધ્યાય થતું હોય ત્યાં. તેટલા માટે આપણે વિષ્ણુ ત્યાં રહે છે, જ્યાં તપવું હોય, જ્યાં જ્ઞાન હોય, પીરસાતું હોય, વિષ્ણુ ત્યાં રહે છે. એટલા માટે આપણે ઋષિઓ, સંતો, મહાપુરુષો અને સ્પર્ધારૂપી જ્ઞાન યજ્ઞ કરવા વાળા જેટલા બધા પુરુષો હશે તે બધાનો જળમૂળથી નાશ કરીશું. ભોજરાજ કંસ, તમે અમને નિયુક્ત કરી દો, અમે આ બધાનો જળમૂળથી નાશ કરીશું. એક તો ભોજરાજ કંસની બુદ્ધિ તો બગડેલી હતી જ. એવા એને આવા મંત્રીઓ, દુષ્ટ મંત્રીઓ મળ્યા. પછી એમાં કહેવાનું શું હોય? બધા મૂર્ખાઓ ભેગા થયા અને બધાએ નક્કી કર્યું, ચર્ચા વિચારણા કર્યા પછી કંસે નક્કી કર્યું કે આપણે સંતો, મહાપુરુષો, ઋષિઓ અને નાના નાના જન્મેલા બાળકો આજથી બધેનો નાશ કરી નાખો. આમ કહીને ભોજરાજ કંસ પોતાના મહેલમાં ચાલ્યો ગયો અને જેટલા બધા રાક્ષસો હતા, તેના અનુયાયીઓ હતા, એ બધા પોતપોતાના સ્વભાવને અનુસરણ કરતા કરતા બધેનો નાશ કરવા માટે આમ તેમ બધી દિશામાં ચાલ્યા ગયા. એ બધા પોતે નક્કી કરેલા પોતાના વેશ બદલી શકતા હતા, નક્કી કરેલું શરીર બદલાવી શકતા હતા. પોતે તપ કરી અને રાક્ષસ બની ગયા હતા. સનાતન ધર્મ ને જળમૂળમાંથી ઉખાડવા માટે તે લોકોએ વેદવાદી બ્રાહ્મણો, તપસ્વીઓ, ઋષિઓ, યાજ્ઞિકો આ બધાને મારવા માટે અને જે યજ્ઞ માટે જે ઘી અવશ્ય પૂરું પાડે છે તે ગાયોને જળમૂળથી નષ્ટ કરવા માટે પ્રેરિત થઈ ગયા. ત્યારબાદ વસુદેવજીએ જે બાળકીએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ બચાવ્યો, જીવ બચાવ્યો, વસુદેવે પોતાના બધા કુટુંબને કહ્યું, યદુકુળને કહ્યું કે આ જે કન્યા છે એ કન્યાથી આપણે આજથી પૂજન કરશું. આપણા ઈષ્ટ દેવતાની, આપણા આરાધ્ય દેવતાની જેમ જ. અને આજે દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણના મંદિર ઉપર તે આરાધ્ય દેવી છે, જેને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ જીવ બચાવ્યો હતો. આ પોતાના દિવ્ય દેહથી પોતાનો ભગવાન શ્રી કૃષ્ણનો જીવ બચાવ્યો. ઓમ તત્સદિતિ શ્રીમદ ભાગવત કથા અંતર્ગત યોગ માયાને પથ્થર પર પટકવી અને યોગ માયા દ્વારા આકાશમાં ભીષણ ગર્જનાને લગતો 4થો અધ્યાય. હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત. જય ગુરુદત્ત, જય શ્રી કૃષ્ણ.